પાદરા તાલુકાના ગામેઠા ગામે ઘનશ્યામભાઈ ભુવાજી તથા વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ સેવા સમિતિના સંયુક્ત આયોજન હેઠળ બીજા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વહાણવટી સિકોતર માતાજી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક યુગલો સામાજિક સાક્ષી વચ્ચે લગ્નબંધનમાં બંધાયા હતા। સમૂહ લગ્નોત્સવ સાથે માનવ સેવાના ઉદ્દેશ્યથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને ભાવિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ઉપરાંત રાત્રે માતાજીના લીલુડા માંડવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ સેવા સમિતિના કાર્યકરો, ગોપાલભાઈ ચાવડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વડુ પોલીસ ટોલી સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ, પાટીલ સાહેબ તથા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા। તેમજ પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ ઉપસ્થિત મહેમાનો અને ભાવિકો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું। आज रोज गामेठा गामे श्री वानवाड़ी सिकोतर माताजीना मंदिरे हळहळमा पाटोत्सव निमित्ते समूह लग्नનું आयोजन है। तेमां 20 दीकरीओ छे अने रक्तदान शिबिरનું पण आयोजन कर्युं छे। बहारथी महानुभावो, संतो, भक्तो अने आवनार भाई बंधु खूब उपस्थित रहेवाना छे। रात्रे माताजीनो લીલુડો મળવો છે અને મહાભંડારોનું આયોજન પણ કરેલું છે। અસ્તુ જય સિકોતર માતા ઘનશ્યામ ભગત ભુવાજી। 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે દર વર્ષે વહાણવટી સિકોતર માતા મંદિર ગામેઠાએ વાર્ષિક પાટોત્સવ થાય છે। એ નિમિત્તે ગયા વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ સેવા વિભાગ અને વહાણવટી સિકોતર માતા મંદિરના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ જે દીકરીઓ છે એ લોકોના સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે। ગયા વર્ષે 12 દીકરી હતી, આ વર્ષે 20 દીકરીઓ છે। આખા હિન્દુ સમાજમાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમાજની દીકરીઓ એ આપણી દીકરીઓ છે એ ભાવના રાખી અને સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે। આ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। અમારી પણ સમગ્ર હિન્દુ સમાજને અપીલ છે કે આવતા વર્ષે પણ વધુ હિન્દુ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ આમાં સહભાગી થાય। સંતો પણ ઉપસ્થિત રહેવાના, પૂજ્ય નૌતમ સ્વામી ગુજરાત સરકારના પુરવઠા મંત્રી પણ રમણભાઈ બપોરે ઉપસ્થિત રહેવાના છે। તો આ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે અને જે પણ સહયોગી દાતાઓ છે અમે ખૂબ એ લોકોનો આભાર માનીએ છીએ। આ નિમિત્તે જય શ્રી રામ।